મિત્રો, મારી ચેનલ શૈલા શાહ્સ શોર્ટ સ્ટોરી અને ચા પર વાત શૈલા સાથેની સફળતા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો અભિપ્રાય જ મારું નજરાનું છે, તો હંમેશા આપનો અભિપ્રાય આપતા રહેશો. મિત્રો, આજે આપણે મળીશું શ્રીમતી મીતાબેન ભરવાડા. નામ સાંભળીને તો કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે, જેમણે કુકિંગને એક રસોડાની જરૂરિયાતથી વધારીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી રસોઈ કુકરી સ્ટુડિયોની સ્થાપના આજથી 35 વર્ષ પહેલાં કરી. એમણે પોતાની હોબીને એક પ્રોફેશનમાં કન્વર્ટ કરી. બહુ મોટી આવડત છે કે પોતાની હોબીને પ્રોફેશનમાં કન્વર્ટ કરવી, અને એ પણ એ જમાનામાં કે જ્યારે એવા કોઈ ક્લાસીસ કે એવી કોઈ વસ્તુઓ ક્યારેય આપણે સાંભળી નહોતી. એ જ પ્રોફેશનને આગળ વધારી એમણે એક કન્સલ્ટન્ટ, કુકિંગ કન્સલ્ટન્ટ તરીકે પણ ખ્યાતિ મેળવી છે. એમના ઇન્સ્પાયરિંગ અને માહિતીસભર વાતો આજે આપણી સામે એ લઈને આવ્યા છે. તો આપણે વધુ ન કહેતા હું આપણી સામે રજૂ કરું છું શ્રીમતી મીતાબેન ભરવાડાને. વેલકમ મીતાબેન, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ શૈલા. તો મીતાબેન, આજે તો તમારી પાસેથી અમારે ઘણું બધું જાણવું છે. સૌથી પહેલાં તો મને એ જાણવું છે કે આટલા વર્ષો પહેલાં તમે કેવી રીતે કુકિંગની હોબી તમારી હતી એટલે પ્રોફેશન બન્યું, કે તમને કંઈક કરવું છે લાઈફમાં એટલે તમે કુકિંગને આગળ વધાર્યું? એકચ્યુઅલી મારી જર્નીમાં એવું છે કે મને પહેલેથી હતું કે કંઈક કરવું છે, થોડું અર્ન કરવું છે. હું શું કામ ન કરી શકું? આપણે આપણી કળાને અંદરથી શોધીએ, અને એનું ઇમ્પોર્ટન્ટ ત્યારે જ વધે છે, મારું માનવું છે, કે જ્યારે એમાંથી તમે અર્ન કરો છો. પૈસામાં પાવર છે, તમે માપી શકો છો કે તમે બહાર પડો છો તો તમારી કેટલી વેલ્યુ છે. તો એ વાત તમે બહુ સરસ કરી. હા, તો એને હિસાબે મને થયું કે હું મારી જાતને કેવી રીતે પ્રૂવ કરું અને એને હું પ્રોફેશનલિઝમ કરું, મારી પોતાની પર્સનાલિટી બનાવું, કે આજ મને બધા મીતા ભરવાડાના નામથી ઓળખે. અને એને માટે આપણામાં આપણી સ્કિલ શોધવી પડે છે, કે આપણી કઈ સ્કિલ્સ આપણામાં છે, આપણને ખબર નથી હોતી. તો થયું એવું કે લાવ ચલો ટ્રાય કરું, મારામાં કેટલી મારી હોબીઝ છે. હોબીઝ મીન્સ સ્કિલ, તમે એમાં અંદર ડીપ જઈ શકો છો. તો એમ થયું કે લાવ કેટલી હોબીઝ છે, તો એનું લિસ્ટ બનાવ્યું. તો લિસ્ટ તો ઘણું બધું થઈ ગયું, પણ એમાંથી શોર્ટ આઉટ કરીને કે હું શેમાં વધારે હું ટાઈમ સ્પેન્ડ કરું છું, હું શેમાં વધારે ક્રિએટિવ વર્ક આપી શકું છું. અને એ બધું કરતાં કરતાં મારા કુકિંગ પર, આપણા સંજોગો હોય, બચ્ચાઓ નાના હોય, ઘરની બહાર ન નીકળવું, બધા સંજોગોને ધ્યાનમાં રાખીને કુકિંગ પર ગયું, સેટલ થયું કે હું બિઝનેસ કુકિંગથી સ્ટાર્ટ કરીશ. તો તમે જ્યારે ક્લાસ સ્ટાર્ટ કર્યા તો કેટલા સ્ટુડન્ટથી તમે શરૂઆત કરી? ક્લાસ સ્ટાર્ટ થયા પણ એ મેં તરત નહીં કર્યા, કારણ કે મને કરવું હતું કે મને ચલો એક નક્કી થઈ ગયું કે મારે કુકિંગ ક્લાસીસ શરૂ કરવા છે. હવે એના માટે કોઈ બી બિઝનેસમાં જવું હોય તો તમારે એનો ડીપ રિસર્ચ કરવો પડે. હવે હું કેટરિંગ સ્કૂલમાં ગઈ નહોતી. એઝ અ પટનામાં મારો બોર્ન થયો, ત્યાંની કોલેજ, બધું ડિફરન્ટ એટમોસ્ફિયર હતું. એટલે પણ આને સ્કિલને ઓલવેઝ અપડેટ કરી શકાય એવો ચેલેન્જ હતો મારામાં. અચ્છા, એટલે તમે પહેલેથી જ એને પ્રોફેશનલ વેમાં જ શરૂ કરવાનું નક્કી કર્યું? હા, એ મને હતું કે હું કરીશ તો સરસ જ કરીશ ને પ્રોફેશનલી જ કરવા છે. એટલે પછી એઝ અ બિઝનેસ મારે એમાં શરૂ કરવું હોય તો કોઈ બી એમાં ડીપ રિસર્ચ બહુ માગી લે. તો મેં 2 વર્ષ, એક નક્કી થઈ ગયું કે કુકિંગ ક્લાસીસ શરૂ કરવા છે, પછી 2 વર્ષ મેં રેસીપી ડેવલપમેન્ટમાં કામ કર્યું. એટલે તમારી રેસીપીમાં નાનામાં નાના ઇવન સોલ્ટ અને શુગરના પણ મેઝરમેન્ટ હોય છે, એમ આઈ રાઈટ? હા, યસ, કારણ કે તમે પ્રેક્ટિકલ પોતે કરેલું છે, એટલે તમને ઇન એન્ડ આઉટ બધી ખબર પડે છે કે આ થશે તો આમ થશે, આ થશે તો આમ થશે. એટલે યુ આર ટુ મચ ઇન ટુ ઇટ, કે તમે એક કુકિંગને એક અનધર લેવલ પર લઈ ગયા છો. બિકોઝ ખાવાની જનરલી આપણને લેડીઝને તો પસંદ જ નથી હોતું રસોડામાં જવાનું, બટ યુ હેવ મેડ ઇટ સચ એન ઇન્ટરેસ્ટિંગ ટોપિક.
અને ત્યાર પછી 2 વર્ષ ખૂબ રિસર્ચ કર્યું અને પછી મારું આખું બિઝનેસ પ્લાન શરૂ કર્યો કે કેવી રીતે કયા ક્લાસીસ કેવી રીતે લેવા, કયો ટાઈમિંગ, કયું મારે રેસ્ટોરન્ટ સ્ટાઇલના ફૂડને પ્રેઝન્ટ કરવાનું છે, એ લોકોને શીખડાવવાનું છે. આપણે શરૂઆતમાં જ્યારે તમે કુકિંગ ક્લાસ શરૂ કર્યા ત્યારે મારા ખ્યાલથી સાઉથ ઇન્ડિયન અને ધીરે ધીરે પંજાબી નોર્થ ઇન્ડિયન ખાવાનું ઇન્ટ્રોડ્યુસ થયું હતું, જે ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન એટલું કુઝિન હતું. ને આજની તારીખમાં તો એ કુઝિન ક્યાં ક્યાં જાપાનીઝથી માંડીને 92-93માં વર્લ્ડ કુઝિન એટલું ફેમસ નહોતી બિકોઝ સોશિયલ મીડિયા નહોતું. રાઈટ. સોશિયલ મીડિયાથી વર્લ્ડ ક્યુઝિન બહુ એના પ્લસ માઇનસ બધા જ આપણને એના પોઈન્ટ્સ એટલે મળી શકે છે. સોશિયલ મીડિયાથી ઘણો ફાયદો થાય છે જે બી હોય, પણ એ ટાઈમે પંજાબી આપણું ઇન્ડિયન ફૂડ વધારે ફેમસ હતું. એટલે એના પર મેં ઘણું કામ કર્યું, પણ થોડું ધીરે 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 જેમ વર્ષો જતા ગયા આપણા બિઝનેસને અપડેટ કરવું જ કરીએ તો એ વધારે શાઇન કરે છે. તો તમે આજે જાપાનીઝ, ચાઇનીઝ, મેક્સિકન A to Z બધા જ કુઝિન શીખવાનો છો. લેબનીઝથી લઈને થાઈથી લઈને બધું. અને સૌથી પહેલાં કે જે વસ્તુ આપણે ઇઝી અવેલેબલ હોઈ શકે એ વસ્તુ. હવે સપોઝ એ ટાઈમે હું થાઈ કરાવતી તો મારે ક્રાફર્ટ માર્કેટથી બધું સામાન લઈ આવવો પડતો, કારણ કે એ ટાઈમે એટલું બધું અહીંયા કાંઈ મળતું નહોતું. હવે અત્યારે સીન બદલાઈ ગયો, હવે એક ભૈયા લોકો બી આવાકાડો, બ્રોકોલી ને આવાકાડો બધું મળવા. એટલે આ રીતનું એક જનૂન હોય કે મને આ કરવું છે અને એના માટે ડેડિકેશન હોય અને એને ફોલો કરી અને મેં આ મારી જર્ની શરૂ. અને આઈ થિંક આ જનૂન તમારું રહ્યું, ટકી રહ્યું વધારે, કારણ કે યુ ગોટ મોર એન્ડ મોર એપ્રિશિએશન ઓફ યોર વર્ક ઓલ ધ ટાઈમ. એ તમને પુશઅપ કરે છે. રાઈટ. જે બી આવે તમે કોઈ બી બિઝનેસ કરો બહુ ઓનેસ્ટલી કરો. તમારો મેઇન તમારો પર્પઝ શું છે કે મને હોમમેડ ફૂડ બનાવવું છે. દરેક ભારતીય સ્ત્રી પારંગત જ હોય છે, પણ દરેક ઘરની દાળ ઘરમાં અલગ જ બનતી હોય. એમાં કોની સારી, કોને શું કેમ ભાવવું, એ બધું એક સ્ત્રીને ઘણી બધી ખબર હોય છે. એ બહુ ફિલિંગ જોઈ શકે છે બધાનું. તો એક એવી રીતે શીખડાવવાનું કે એ લોકોને એક વારમાં એક સરખું જ બને. કે મારો એ ટાઈમે પર્પઝ હતું રેસ્ટોરન્ટ સ્ટાઇલનું ફૂડ, હોમમેડ ફૂડ બનાવવાનું. બિકોઝ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલું બધું પ્રિઝર્વેટિવ ને બધું ખાતા હોઈએ છીએ ને, તો આપણને ખબર નથી પડતી કે આપણે આપણા બોડીમાં શું નાખીએ છીએ. તો તમારે બધી ઇન્ગ્રેડિયન્ટ્સનું કોમ્બિનેશન બી ચેક કરવું પડતું હશે કે ગમે તેની સાથે ગમે તે વસ્તુ ના ખવાય. જરૂર એવું ધ્યાન રાખવું. રેસીપી ડેવલપમેન્ટમાં બહુ બધું. અને હું તો આપણા શરીર સાથે આપણે ખિલવાડ ના કરી શકીએ, એટલે પ્રોપર એમાં કોમ્બિનેશન, એનું પેલું કે ને મિક્સિંગ ને બધું કેટલા પ્રમાણસર બધું ધ્યાન રાખવું પડે. આજે જે કલ્ચર જઈ રહ્યું છે, બેઝિકલી મને એવું લાગે છે કે અત્યારે નવું જનરેશન પણ તમારી પાસે ખૂબ આવતું હશે, કારણ કે ફોરેન જઈને સ્પેશિયલી બોયઝ, ઇવન ગર્લ્સ, આજે કાલ તો ઘરેથી ગર્લ્સને કંઈ શીખવાડી નથી શકતા. તો તમારી પાસે એ ન્યૂ જનરેશન માટે શું બેઝિક હોય છે? મારું એક આજથી 20 વર્ષ પહેલાં અબ્રોડ ભણવા જવા માટેનું શરૂઆત થઈ હતી અને બહુ પ્રમાણમાં બધા જવા લાગ્યા. અને એઝ એન ઇન્ડિયન, એઝ એન વેજીટેરિયન આપણને ઘણા ત્યાં બહુ પ્રોબ્લેમ થતા હતા. અને એમાંથી મને વિચાર આવ્યો કે અત્યારે આપણા સમાજની ડિમાન્ડ છે કે આપણા યંગ જનરેશનને ત્યાંનું ફૂડ ખાવા કરતાં આપણું હોમમેડ ફૂડ આપણે બનાવીને શીખડાવીએ તો એ લોકોને ખૂબ જ કામ લાગશે. અને એ પર્પઝથી મેં મારા બેઝિક કુકરી વર્કશોપ શરૂ કર્યા. એ આખા વર્કશોપ શરૂ કર્યા કે 3 દિવસનો શોર્ટ એન્ડ સ્વીટ, કે છોકરાઓ બચ્ચાઓ કંટાળે પણ નહીં. એમાં એ લોકોના વર્કશોપ એટલે પોતે જ બનાવે, પોતે જ એ લોકો કેવી રીતે કૂક કરવું, ઇન એન્ડ આઉટ, બેઝથી લઈને સ્ક્રેચથી લઈને બધું જ એ લોકોને કરાવવામાં આવે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું જ એમાં ઘણું બધું ઇન્ક્લુડ થાય. અને એ કોર્સને મેં એવી રીતે ડિઝાઇન કર્યો કે એમાં હું એ લોકોને ફોર્મ્યુલા આપી શકું. પહેલાં થિયરી વર્ક થાય, પછી પ્રેક્ટિકલ થાય, અને આખો કોર્સ એ ફોર્મ્યુલા બેઝ. એટલે એ લોકોને એની ભાષામાં સમજાવીને તો એ લોકોને બહુ જલ્દી યાદ રહે છે. હવે એ લોકોને હું ફોર્મ્યુલા આપું જે બી પ્રેક્ટિકલ કરતી વખતે, અને ત્યાંથી પૂછે કે મેડમ આનું આ બનાવવું છે,
તો ભૂલી ગયા હોય તો બી હું ખાલી મારે એટલું જ કહું કે 2+2+2 તો એ લોકોને આખી રેસીપી આવડી જાય. ખ્યાલ આવી જાય છે. ઓહ. એટલે તમે ક્લાસમાં આવો છો તો વર્કશોપ મેં એવી રીતે ડિઝાઇન કર્યું કે તમે દિમાગથી રસોઈ બનાવો. અને તમે મેન્યુ પણ કઈ વસ્તુ સાથે કયું સૂપ અને મેન્યુ પણ બનાવવાનું તમારા ક્લાસમાં શીખવાડો છો કે એ બધું એ મેન્યુ Combination બધું એ બધું. કોમ્બિનેશન બહુ જરૂરી હોય છે કે તમે કયા સાથે કઈ વસ્તુ ખાઓ છો, કેટલું હેલ્ધી હોવું જોઈએ, કોમ્બિનેશન સારું હોવું જોઈએ. એ તો એક કુકિંગનો એક પાર્ટ છે. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ત્યાં કોઈ આવે તો આપણે આખો દિવસ જાણે કુકિંગ કરતા હોય એવું લાગે. 4 જણની રસોઈ હોય પણ મને એવું લાગે છે કે સમટાઈમ્સ વી મેક ધ રોંગ મેન્યુ, એટલે આપણને એવું લાગે કે આપણે કુકિંગમાં છીએ. તો તમે એ માટે શું સજેશન આપો? કુકિંગ એક આર્ટ છે અને એક સાયન્સ પણ છે અને એની સાથે બહુ કનેક્ટેડ છે ટાઈમ મેનેજમેન્ટ. જરૂરી નથી કે તમે હાઉસવાઈફ છો એટલે તમે ફૂલ ડે તમે કિચનમાં કિચનમાં સ્પેન્ડ રહો. કરો. તમે પોતાને એટલી રીતે તૈયાર કરો. સપોઝ એક પાર્ટી છે તો એ રીતનું પ્લાનિંગ કરો કે તમે એક જ વસ્તુ રિપીટ ન થવી જોઈએ કે એક બટેટા બનાવે તો બધું બટેટા 2-3 વાર બટેટા રિપીટ ન થવા જોઈએ. રાઈટ. એ ટેસ્ટ ઓવરલેપિંગ થાય. એટલે તમે એવી રીતે પ્લાન કરો કે એક સપોઝ એક હવેના કલ્ચર પ્રમાણે સ્ટાર્ટર્સને બધું જોઈએ તો એક તમે ડીપ ફ્રાય સ્ટાર્ટર્સ કરો, એક સ્ટર ફ્રાય કરો, એક સેલેડ વગેરે બનાવો અને પછી આટલું ખાધા પછી પેટ ઓલવેઝ 8-8:30 ભૂખ લાગી ત્યારે ભરાઈ જાય અને પછી તમે કોઈ રાઈસની એક આઈટમ બનાવી લો વિથ રાયતા અને ડેઝર્ટ. તો સિમ્પલ પણ તમારું મેન્યુ ડિપેન્ડ્સ મોર કે તમે શું ઇન્ટરેસ્ટિંગ બનાવી દઉં છો. હા, સિમ્પલ પણ ટેસ્ટી તો હોવું જોઈએ, લુક્સ યા, હોવો યા. જોઈએ, ટેમ્પટિંગ હોવું જોઈએ. લુક્સ માટે તો આઈ નો કે તમારું હંમેશા કુકિંગ, મેં પોતે 35 વર્ષ પહેલાં તમારા ક્લાસ ભર્યા છે એટલે ઇન્વાઇટ કે તમે જ્યારે એને ટેબલ પર અમારી સામે બધી વસ્તુઓ મૂકતા હતા તો ઇટ વોઝ સો ટેમ્પટિંગ કે તમે હવે અમારે ચાખવાનું હતું કે હવે તમને કેવું લાગે છે. તો ધેટ આઈ સ્ટીલ રિમેમ્બર કે તમારું સર્વિંગ વોઝ અમેઝિંગ. તમારા જેવા સ્ટુડન્ટ્સ આજ સુધી મને યાદ કરે છે એ મારા માટે એવોર્ડ છે. No, no. You have inspired me so many places, so we'll go for it. આગળ વાતો કરીશું આપણે. અને તમે હવે જાણ્યું મેં કે તમે રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ બની ગયા. એ કેવી રીતે તમારું થઈ ગયું? ઘણી વખત એવું થાય ને કે આપણે વિચાર ન કર્યો પણ કામને ખેંચે છે. રાઈટ. જ્યારે તમારું કામ દુનિયા જોવા લાગે છે એ એની નજર અલગથી જોવે. મારું કુકિંગ ક્લાસીસ કરતાં મને ઓફર આવી ચિત્રલેખા, મેરી સહેલી, ફેમિના બધી મેગઝીનમાં લખવા માટેના. રાઈટ. એટલે એમાં મારે રેસીપી દેવાની, એમાં એ લોકોને ફોટાની જરૂર પડે બિકોઝ મેગઝીન હોય એટલે એડિટોરિયલ હોય તો એ લોકોને ફોટાની જરૂર પડવા લાગી. ફોટાની જરૂર પડે એટલે હું જે બનાવું તો મને એમ થાય હું આમ સજાવું કે બહુ વધુ સુંદર લાગે. ટેસ્ટ તો એ થઈ ગયો પણ એનું પ્રેઝન્ટેશન બી બહુ બહુ જરૂરી જરૂરી છે. હોય છે. અને કે ને કે આ બધામાં લાઈક તમે પેલા આંખોથી ખાઓ છો રાઈટ. અને પછી ઘણી વખત taste તમને આવે. ખાવાની ઈચ્છા ન હોય કાંઈ પણ ભૂખ ન લાગી હોય પણ વસ્તુ સામે એટલી ટેમ્પટેડ હોય કે તમે ખરેખર એમ થાય કે ના મને ચાખવું તો પડશે જ. એટલે એમાંથી મારું જ્યારે મેગઝીન સાથેનું મારું પ્રોજેક્ટ બધા બહાર પડવા લાગ્યા એમાંથી મને રેસ્ટોરન્ટ કન્સલ્ટન્સીની ઓફર આવવા લાગી. રાઈટ. અને એમાંથી જ મારી ફૂડ સ્ટાઇલિંગની બી સો બ્રાન્ચ શરૂ આ તો તમે ઘણા આગળ વધી ગયા પછી તમને સામેથી ઓફર આવી પણ કોઈ હોય કે જેને આવો ચાન્સ ના મળે, આવી તક, તો એણે કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ રેસ્ટોરન્ટ પીપલને? એકચ્યુઅલી હું સેલ્ફ મેડ છું એટલે મને નેટવર્કમાં જવું, એડ એજન્સી સાથે વર્ક કરવું એ બધું મને ત્યારે ડિફિકલ્ટ લાગતું હતું કારણ કે બિકોઝ મને ચેનલ નથી ખબર. રાઈટ. એટલે હું કોઈને એટલે મને તમને ગાઈડન્સ નહીં મળે. હા, અને હજી પણ મને એવું થાય કે મારું કામ જોઈને આવે છે ને બસ એમ કે મને આપણા બહુ માટે ખુશી એટલી થાય ખુશી એમ. છે યાર. બાકી અત્યારે જે કેટરિંગ કોલેજ કરે છે એ લોકો જે શેફ બને છે એ લોકોને ઘણું બધું ઇઝી થાય. એજ્યુકેશન ઓલવેઝ કાઉન્ટ થાય છે. યા દેટ મેક્સ ડિફરન્સ. પણ ધેન ઓલ્સો આ સ્ટેજ પર પહોંચવા માટે બહુ કડી મહેનત અને વર્ષોની ધીરજ, આઈ વિલ સે કે ધીરજ યસ, હોવી જરૂરી છે. કારણ કે આજે મને એવું લાગે છે કે જનરેશનને ઘણી વખત સ્કાય ઇઝ ધ લિમિટ આપણે બતાવી છે પણ એ લોકોને એ લિમિટ પણ એમ થાય છે કે 2-4 વર્ષમાં હું અહીંયા પહોંચી જઈશ, પણ એ પોસિબલ નથી. ઇટ રિક્વાયર્સ લોટ મેની યર્સ ટુ
રીચ બિકોઝ હવે છે તમને સોર્સિસ ઘણા વધી ગયા. તમે યુટ્યુબ પર આમાં બધામાં જ તમે ઘણું બધું જોઈ શકો છો. મને જ્યારે આ બધી ઓફર્સ આવતી ત્યારે આખી આપણી બુક્સ રિલેટેડ હતું. રાઈટ, આપણને બુક્સ વાંચીને કરતા. બરાબર છે. એટલે એ હવે બહુ ડિફરન્સ છે કે સોશિયલ મીડિયા અને આપણી જે બુક્સ, હજી બી હું માનું કે બુક્સ આપણે વાંચીને કરી છે, આપણું દિમાગ કામ કરે છે. રાઈટ. અને જ્યારે સોશિયલ મીડિયા પર કરે છે, જોઈને કરો એમાં થોડું કોઈની છાંટ આવે છે. રાઈટ, એક્ઝેક્ટલી, યુ સેડ ઇટ. મીતાબેન, આ બધી કુકિંગની વાતો થઈ, પણ મને હજી એક તમારી હોબીની ખબર છે કે તમે ઘર બહુ સુંદર રીતે સજાવો છો. અને સજાવો એટલે હું ઇન્ટિરિયર ડેકોરેશન જે લોકો કરી નાખે છે એની વાત નથી કરતી, પણ તમારા શો પીસીસ, તમારી આર્ટિકલ કયો ક્યાં મૂકવો, કેવી રીતે મૂકવો, એક તમે આઈ હેડ સીન કે તમે એક ગેલેરીમાં ગાર્ડન જેવું બનાવ્યું હતું, પણ એની સાથે સાથે નાની એટલી બધી મૂર્તિઓ, નાની નાની મીણબત્તીઓ, નાના દીવા, સમથિંગ સમ એન્ડ અધર થિંગ્સ જે માણસને એમ વિચાર જ ના આવે કે આવું પણ મૂકી શકાય. એ તમને કેવી રીતે એવા વિચારો આવ્યા કે આ રીતનું ડેકોરેશન હોવું જોઈએ ઘરમાં? શૈલા, કદાચ હું આ કુકિંગના ફિલ્ડમાં ન ગઈ હોત ને તો હું કદાચ ઇન્ટિરિયર ડિઝાઇનર જ બનત. અચ્છા, ઓકે. એક હોબી હતી કે મારા ઘરને હું સરસ બનાવું. મને એવું લાગે કે મારું એક કોર્નર્સ, મારા બોન્ઝાઈ, મારા આર્ટિફેક્ટ્સ, કલર કોમ્બિનેશન, સિઝનલ ડેકોરી કરવું, વિન્ટર છે તો આ કરો, થોડો પેલા પેસ્ટલ કલરથી કરો, કે રેની સિઝન હોય તો બ્રાઇટ ફ્લોરલ પ્રિન્ટ કરવું. એટલે કલર કોમ્બિનેશન આ તે બધી એક ખબર નહીં મારી હોબી હતી. એટલે ધીરે ધીરે હોબી એટલું બધું, અને હું બીજાના ઘરે, કારણ કે બિકોઝ મારું કુકિંગ એક મારું મેઇન બિઝનેસ થઈ ગયો હતો, પણ જ્યારે બી ટાઈમ મળે તો મારા બોન્સાઈ, મારા બચ્ચાઓની જેમ હું એને ઉછેરું, એને કઈ સાથે મારે આર્ટિફેક્ટ સાથે મને કેવી રીતે ગોઠવવું, એ બધું મને બહુ જ ગમતું. અને મને એવું લાગે કે મારું એક કોર્નર મારી પર્સનાલિટી દેખાય છે. તો તમે પ્લાન્ટ્સને પણ કુકિંગમાં ઇન્વોલ્વ કરી નાખ્યું છે કે એને શું જરૂર છે, કયો ખોરાક આપવાનો છે અને એને શું ખવડાવવાનું છે. તો આજનું જનરેશન તો કાર્બ્સની વાતો કરે છે, એને માટે તમે શું કહો છો કે આમાં કાર્બ્સ છે, આ ન ખવાય, આ અનહેલ્ધી છે, આ ન ખવાય? તમારું શું લાગે છે કે એ બધું બિઝનેસ સ્ટ્રેટેજીસ છે કે સીડ્સ ખાઓ, મખાના ખાઓ, કે પછી ખરેખર આપણે જે આટલા વર્ષોથી ખાઈએ છીએ એ અનહેલ્ધી છે? એકચ્યુઅલી આજની જનરેશન સોશિયલ મીડિયા અને એડવર્ટાઇઝથી બહુ પ્રભાવિત છે. ખૂબ જ થાય છે. બસ એ લોકોએ કહ્યું કે સેલિબ્રિટીને મૂક્યા એડવર્ટાઇઝમાં, એ આ ખાય છે તો મારે બી આ જ ખાવું જોઈએ. આપણા દરેક કન્ટ્રીની પોતાનું કલ્ચર હોય છે. રાઈટ. તમે જે કલ્ચરમાં ઉછેર થયો છે, તમારું બિલ્ટઅપ એવી રીતે થયું હોય. ફોર એક્ઝામ્પલ, ગ્લુટેન. હવે ઘઉંની રોટલી અમારે ખાવી જ નથી, મિલેટ જ ખાવા છે. આપણા જીન્સમાં વર્ષોથી આપણે સાંજના તો ભાખરીને એ જ બધું રહેતું હતું. બરાબર છે. પણ હવે એક વર્લ્ડ કુઝિન જ્યારથી આવ્યું છે ત્યારે નો ડાઉટ સારું છે, પણ એક વખત આપણું એઝ અ વેજીટેરિયન બેલેન્સ મીલ, આપણું ઇન્ડિયન મીલ બહુ સરસ છે જો બેલેન્સ કરો તો. અને કન્ટ્રી બી, વેધર બી ફરક પડતો હશે. દરેક કન્ટ્રીનું ખાવાનું, એમના વેધર અને એમના ત્યાં શું મળે છે, જે અવેલેબલ છે એ વેધર પ્રમાણે ઉગતું હશે. અને દરેક એમને માટે એ વસ્તુ બરાબર છે. દરેક કન્ટ્રીમાં હવે ફોરેન કન્ટ્રીમાં આવાકાડો ખૂબ ચાલે, હવે આવાકાડો મળવા લાગ્યું, બાકી અહીંયાનું એ ફ્રૂટ નથી. તમે આર્ટિકલ વાંચો પેપરમાં, બ્લુબેરીઝ, અરે ક્યાંથી ખાશો તમે બ્લુબેરીઝ? આપણું ફ્રૂટ નથી. તમે જામફળ ખાઓ ને, બરાબર, તમે રેગ્યુલર તમારા સિઝનલ ફ્રૂટ્સ ખાઓ ને, તમને બધું મળી રહે છે. એક્ઝેક્ટલી. પણ એક ફેસિનેટ થાય છે લોકો આનાથી બહુ પ્રભાવિત. અને ફેશનમાં પણ મને લાગે છે પ્રોટીન શેક, લોકોને એ કહેવાનું બહુ ગમે છે કે હું તો પ્રોટીન શેક પીઉં છું. મને લાગે છે એ પ્રોટીન શેકથી તો તમારી ભૂખ જ મરી જતી હશે. આ બધા થોડા સ્ટન્ટ બી હોય પોતાની પ્રોડક્ટને વેચવા માટે, એટલા મોટા લેવલ પર હોય ને કે આપણને ખરેખર ના સમજણ પડે. બાકી આપણે ઇન્ડિયન કલ્ચરમાં આપણે બી સવારના તમે સરસ હેવી બ્રેકફાસ્ટ કરો, બપોરનું લંચ જરા લાઇટ કરો, ને રાતનું તો એકદમ લાઇટ ખાઓ. લાઇટ ખાઓ મીન્સ હવે બી તમે કાર્બ્સ ન ખાઓ તો બી ચાલે. રાઈટ.
આપણામાં બી એ જ કીધેલું છે, પણ હવે સ્વરૂપ બદલાઈ ગયું છે, કન્વિન્સ કરવાની રીત અલગ થઈ ગઈ તમારું છે. ફેમિલીને તમારા બાળકો શું વિચારે છે કે હેલ્ધી છે મમ્મી જે બનાવે છે કે નથી? એ લોકો બહુ એપ્રિશિએટ કરે હું જે પ્લાનિંગ કરું છું ને, જે મેન્યુ વાઇઝ, કે ટચવુડ કોઈ દિવસ કોઈને કંઈ બીમારી નથી આવતી, કોઈ કમ્પ્લેન નથી આવતી. એટલે એક બેલેન્સ મીલ બનાવવું એ દરેક સ્ત્રીને આવડતું જ હશે, પણ જેને લાગે કે થોડું ઇમ્પ્રૂવ કરવું હોય તો કરી શકાય છે. ને આપણું ઇન્ડિયન ફૂડ, સિઝનલ ફ્રૂટ બધું બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે. તો તમે આટલી બધી રેસીપીઓ બનાવો છો, તમારે ક્યારેક જાપાનીઝ બનાવવાનું આવે તો તમે તમારી રેસીપી વાંચીને કરો છો કે તમને ખ્યાલ હોય છે ખરેખર કે ના આ રીતે જ બનાવી નાખું? જ્યારે ક્લાસમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય ને ત્યારે હું બહુ ડીપલી જાઉં દરેક વસ્તુની મેઝરમેન્ટ, કે આટલું તો એક સોસીસ બી છે તો 1 ટીસ્પૂન જવું જોઈએ કે 1/4 ટીસ્પૂન. એ મેં ખૂબ વર્કઆઉટ કરીને પછી ક્લાસમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને એટલે એ બહુ પરફેક્ટ બનતું હોય છે. એટલે જ્યારે મારી પાસે બી એટલું બધું ક્લાસીસનું લિસ્ટ હોય, કેટલી બધી આઇટમ્સ હોય. હવે હું ક્લાસીસમાં 1 ડે ક્લાસીસ જેવી લેબનીઝ આ તે બધા લેબનીઝ છે, સિઝલર છે, બધાના અરાઉન્ડ 45 હેડિંગ્સ છે. તો કેટલી બધી આઇટમ્સ થઈ ગઈ. તો જ્યારે મારે બી બનાવવું હોય તો મને એમ લાગે કે ના, એકવાર હું રેસીપી જોઈ લઉં તો એકવારમાં પરફેક્ટ બને. રાઈટ. અમુક વસ્તુ આટલા વર્ષો પછી હવે બધું કંઠસ્થ થઈ ગયું. રાઈટ. એ મારા માટે મને જોવાની જરૂર ના પડે, પણ હંમેશા હું સ્ટુડન્ટ્સને કહું કે તમે આ રેસીપી જે કર્યું છે તમે, અને એ લોકો બહુ ખુશ છે કે એકદમ પરફેક્ટ. આઈ સ્ટીલ મેક વિથ યોર રેસિપીઝ ઓનલી. હું મોઢે નથી કરતી. અને મારે તમને પૂછવું હતું કે તમે રેસ્ટોરન્ટના શેફને શીખવાડવાનો ક્યારે વારો આવ્યો છે? એ કન્સલ્ટન્સીનું શરૂ થઈ જર્ની, તો વારો આવે કે એ લોકોને એઝ અ વેજીટેરિયન જરૂર પડતી હોય. તો મારો સૌથી પહેલો પ્રોજેક્ટ દીવ દમણમાં હતી એક રેસ્ટોરન્ટમાં. તો એમાં એ લોકોને વેજીટેરિયન, બિકોઝ ગુજરાતી ક્રાઉડ વધારે હોય તો વેજીટેરિયનની એ લોકોને જરૂર પડતી હોય. ત્યાંની એ લોકોની ડિમાન્ડ હોય, કોઈની સ્ટાર્ટર્સ જોઈએ છે, મોકટેલ્સ જોઈએ છે, મેઇન ફૂડ જોઈએ છે. એટલે એ પ્રમાણે જો વેજીટેરિયન હોય તો ઘણા મારું નામ સજેસ્ટ કરે છે, અને એ હિસાબે મારી આ કન્સલ્ટન્સીની મારી જર્ની શરૂ થઈ. રાઈટ. અને જ્યારે બી કન્સલ્ટન્સીનું કરવાનું હોય છે ત્યારે એના પર પાછું મારા માટે નવું ચેપ્ટર હતું બિઝનેસનું. એટલે એના પર બહુ રિસર્ચ કર્યું કે એની પ્રેઝન્ટેશન, એ રેસીપી ડેવલપમેન્ટ અને પ્લસ કોસ્ટિંગ, ઘણા ફેક્ટર્સ એના પર મારે વર્ક કરવા પડે. એ બધું કરીને આજે મને ઘણી ખુશી થાય કે હું એક સારું કામ આપી શકું છું, કરી શકો છો. એબ્સોલ્યુટલી, યુ સેડ ઇટ. હવે એક લાસ્ટ સવાલ તમને પૂછું કે અમે સ્ટુડન્ટ હતા, અમે ઘણું બધું કુકિંગ બી જાણતા હતા, અને આજના અમારા જેવડા સ્ટુડન્ટ, એ વખતે અમે જે એજના હતા, તમને એ બે સ્ટુડન્ટમાં ફરક દેખાય કે લાગે કે કદાચ આજના સ્ટુડન્ટમાં ગ્રાસ્પિંગ પાવર કદાચ અમારા કરતાં વધારે હોઈ શકે, એવું તમને લાગે? ઘણું લાગે, ઘણો ફરક લાગે. જ્યારે એઝ અ હાઉસવાઈફ મારા સ્ટુડન્ટ્સ બને છે ને ત્યારે ઓલરેડી એને થોડી ઘણી ખબર હોય છે. રાઈટ. તો એ તરત કહેશે નહીં મિતાબેન આ નહીં આમ બી આપણે કરી શકીએ, બિકોઝ દરેક ઘરની સિસ્ટમ ડિફરન્ટ હોય છે. તો એ થોડા એ લોકોને કન્વિન્સ કરવા પડે કે નહીં આ વસ્તુ આમ બી કરશું તો વધુ સરસ થશે. જ્યારે યંગ જનરેશન આવે છે બિલકુલ ઝીરો હોય છે. એટલે તમારી વાત છે કે બ્લેન્ક સ્લેટ ઉપર લખવું બહુ ઇઝી પડે ઇન્સ્ટેડ ઓફ લખેલું ભૂસીને લખવા માટે. એટલે જ મારો સવાલ હતો. હા, એટલે એ લોકો બહુ સરસ રીતે ફોલો કરે કે જેમ કોલેજમાં ભણાવ્યું એ લોકો કેટલું ધ્યાનથી ભણે કે બેસ્ટ ભણાવ્યું છે, અને એના પછી પોતાની ડેવલપમેન્ટ. એવી રીતે અહીંયા બી આવે યંગ જનરેશનને મેં કહ્યું ને, મેં ફોર્મ્યુલા બેઝ જે બી મારા ફેક્ટર્સ છે એ બધા હું એમાં ઇન્વોલ્વ કરું છું. એ લોકો એટલું પહેલી વારમાં એટલું સરસ બનાવે કે એ લોકો એની મોમના બી ફોન આવે કે બહુ સરસ બનાવ્યું, અને કોન્ફિડન્ટથી બનાવ્યું કે પૂછ્યા વગર બનાવ્યું. બિકોઝ એ લોકો એ સમજીને, હું દિલ અને દિમાગ બંનેને અલગ રખાવું છું. રસોઈ કરો ત્યારે તમે સાયન્ટિફિક દિમાગથી રસોઈ બનાવો કે આનો કલર આટલો હોવો જોઈએ, આટલું આનું હોવું જોઈએ. એટલે જ હા, મેં તમારું બધું જોયું છે, એટલે આઈ વિશ કે લોકોને તમારાથી હજી બી ખૂબ જ ફાયદો થતો રહે. સો બેઝિકલી યુ આર વર્કિંગ ઓન P, all 5 P, professional cooking,
પ્લાનિંગ, પ્રિપરેશન, પ્રેઝન્ટેશન, પેશન એન્ડ પ્રાઇડ. યસ. એમ આઈ રાઈટ? સો મિત્રો, આજે આપણે બહુ જ સરસ ચર્ચામાં ઉતર્યા મીતાબેન ભરવાડા સાથે, અને આપણને તમારી સાથે મને પણ ખૂબ જ બધું જાણવા મળ્યું આજે. આશા છે તમને લોકોને પણ ખૂબ જ ગમ્યું હશે. તો મીતાબેન, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઇન અવર શો ચા પર વાત શૈલા સાથે. થેન્ક યુ શૈલા, મને યાદ કરવા માટે, અને બહુ સરસ રીતે હું બી મારો એક્સપિરિયન્સ શેર કરી શકી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ સો મચ મીતાબેન. તો મિત્રો, આજે આપણે એક સરસ વ્યક્તિને અને એના વ્યક્તિત્વને જાણ્યું, જેના જીવનમાં એ દરેક વસ્તુ પોતે તૈયાર થાય તો પરફેક્શન, પોતે કોઈ પણ કામ કરે તો પરફેક્શન, પોતે ઘરને સજાવે તો પરફેક્શન, એનું જીવન જ પરફેક્શનમાં માને છે. તો એ વ્યક્તિનું જીવન ખરેખર જ બહુ જ ઓર્ગેનાઇઝડ, અને લોકો, એની આજુબાજુના લોકો પણ બહુ ખુશીથી જીવે છે. તો આપણે આજે ઘણું જાણ્યું. મિત્રો, દરેક મહિનાની 22 તારીખે ફરીથી શૈલા સાથે ચા પર વાતમાં આપણે મળીશું, અને આવી જ કોઈ વ્યક્તિ નેક્સ્ટ મંથમાં પણ આવશે, તો જરૂરથી સાંભળતા રહેજો. થેન્ક યુ મિત્રો.